મોનાજી હા તમાર મકાન નો સલ છે મારું બરોબર. હા મારે હે ને હવે બહાર રહેવા જતું રહેવું હે એટલે તમારે રહેવું હોય ને તો તમને ઘર બતાવી દઉં બરોબર. ગમે તો જ રહેજો તમે ત્યાં. એ તો વાંધો નહીં. ભાડું કેટલું નક્કી કરશે તારે? ભાડું તો હાલજો ને 5000. 5000 તો ના હોય તું બસ તો કેટલું હાલશું? 2000 આલ્યો. 80,000 80,000. હા 2500 રૂપિયા બરોબર. હા તો તમે ઘરના હો એટલે નહીં લેતો વધારે. અમે વધારે હાલવાના નહીં તમને. હા હા તો તમારે તો વાંધો નહીં. આ જોઈ લો ખર્ચો. હા મકાન છે હોવા અંદર જોઈ લો ભાઈ. મકાન તો યાર જોવું નહીં પડે એવું યાર જોઈ લો. મકાન તો સારું. ત્રણ રૂમ હી. મકાન તો સારું ત્રણ રૂમ. ત્રણ પછી ના પોણી બધું કમ્પ્લીટ 24 કલાક પોણી ચાલુ હોય છે. 24 કલાક ચાલુ જ હોય. હો બધી સગવડ. સંડાસ બાથરૂમ એ પાછળ છે. તો વાંધો નહીં. આપણે 80,000 નક્કી કરે ને 80,000 રાખો બરોબર. હા 2500 રૂપિયા બરોબર. બરોબર. 1 રૂપિયા આખો પાછો નહીં જાય અને તારીખ પ્રમાણે મારા પૈસા આવી જવા જોઈએ. એ તો એક થી એક તમારે આવી જાય. બોલો શાંતિ રહેવા આબુ. અરે આપણે આવી દો ને. હા આજથી જ રહેવા આવી જઈએ અમે. હા હા સારું હળો. હાલો. કાલનો વાયદો કઈ આજે જ રહેવા આવી ગયો. કડીક બેસવા જોઈ આ કાકા બહારથી આવ્યો. આ મંગા ભા નીકળ આવ્યો. ઓ પાળિયા તું રહેવા આવ્યો. તમે પાળિયા કેટલા એ રહેવા નહીં રહેતા? ના હવે એ કે મારે બહાર રહેવા જતું રહેવું એટલે હું આટલે રહેવા આવી ગયો. સારું તાણ કયો તાણ. સારું કાકા. હા ચોકર રમડીને આવ્યો તું. ચોકર બારબર નીકળ. હા તાઈ પેલા અને હું કહું હવે બાજુ કોઈક રહેવા આવ્યું હોય પાડો છું. કોણ રહેવા એ મંગાજી ઘર કોઈ મહેમાન આવ્યું છે બાબુ. ના અમે પૂછ્યું તો કોઈ કોઈક રહેવા આવ્યું હોય. કોણ આવ્યું એટલે ખબર નહીં હવે કે બહારથી આવ્યું એમ કહું. એટલે ભાડે રહેવા આવ્યો. ઓવા એમ કહું મંગો પાછા ગયા એ તો કે બહાર જતા રહેવા એમ કહી. હા ઓવા મંગી રન ખરી કરી છે. તમે ભાડે જ નહીં લે શી ખબર હવે ખબર નહીં મને કોણ એ તો. એ હો આયા હા પણ જો ખમી રીતના રે તે ન કહીએ ને વન વન કરી દેવાના રહેવા નહીં દેવાના આપણા પાડોશી. સારું એવો ત્રાસ આનો કરી નાખ્યું તો ત્રાસ આનો હોય ને જતો રહ્યા જતા ચો આટલો ટકવા દેવાના હોય ગાહારો નહીં આપણે બધો વેઠવાનું બધો તાણ દોન મિનિટ પહેલા તો નક્કી કરી આવવા દે છોકરાને વિશ્વાસ ના રહ્યા ભાઈ કોઈ મહેમાન પણ હોય ને તો લોતા પડે. તો મંગાઈ બહાર રહેવા જતા રહ્યા. તો તમે અમે હોય રહેવા આવ્યા હવે પાડ્યા તું એટલે પાડે રહ્યો ઓવા એટલે મંગાઈ બહાર જતા રે એ તો બહાર જતા રહ્યા. ખાવા છો ને ઓ ફાવો બેહો બેહો. ના બેહું નહીં આ તો કહું કોણ આવ્યું કોઈ મહેમાન ગતિ આવ્યું મંગાઈ હઈ નહીં કહું ના ચા પાણી કરાવી ના ચા પાણી કરાવું તા બે હોય તો હું આવું ચા બાલી. સારું જલ્દી આવજો. ચા નહીં તમને ભાઈ રવાના કરવાના આવી ચા પીવડાવું રહ્યો તમે. ના મંગાજી સારું કરાવી ગયા હી સ્વભાવ બાબા સારો હ પાડોશીનો ચા પાણીનું પૂછીને જાય આવું હોય તો સારું હોય રહેતે ફાવે. ઘર બર થોડું સાફ કરી દઈએ અંદર જઈ એટલે ફાવે રહેતે. ચા નહીં તમે ભાઈ ટકવા દો તો ક્યાં જી તું જોતા તાર દવા કરું હું હાલ જ પેલા તો બરાબર નો થોડ થોડ કરી દઉં ચા હાટે તો. આ બધું કેવું કર્યું હા ઉસુડા મારા ઘર ભરાય છે યાર. કોણ ઘર ભરાય છે જોજો. એ મારું વાગણું યાર વાળું તો ખરાક ના વાળું યાર મહેમાન તમારા હાથ કેટલા સુધી તમને ખબર? આ બધું માં ઉપર ચડાવ ઉપર માટી બધી બેરી નાખી. ઓછું ઉડાડો યાર ઉતરો કરાવશું. હા જાઓ તમે તમારે ઘેર કામ કરો હું તો મારા આંકડા ગમે તે કરે. ખબર નહીં પડતી છે આવું કર્યું. કોઈ તો બચારા વાળવા આવ્યા છે ખાલી બધું હરકું કરી દે શું પડ્યું બધું બહાર. વાણવાથી તો મને ધૂળથી તો કોઈ ફરક નહીં પડે એવી કયો ને દવા બીજી કરવી પડશે. હા બાઇક લઈને આવ્યો ને મહેમાન આવતો ના હોય
ના વાડી એટલે બધી ધૂળ ઉઠી તમે મૂકું પાણી છોડી દઉં થોડું. બધો ગારો થાય છે, ગારો મૂકો જોજો ગારો થાય છે. આ તો અમાર મંગાઈ નહીં નકા અમે મંગાઈ મેં ક્યાં રહ્યા હતા તમે યાર હા વધુરા જીવના હો એટલે પણ તો મંગાઈ હતા જુદી વાત હતી. તાણે આ તો પાણી તો હું રોજ છોટું હોય માર ટાઈમો ટાઈમ બધું કોમ હેડ હજુ તો પહેલો દાડો હોય ને તમે આમ કરો શિખર મને હજુ તો હું ગુગળ નો ધુમાડો કર્યો લ્યો તમે ખમેક છો એ તો આમ ના બધો ગુગળ નો તમારો વાયડા પ્રમાણે આવશે ના બધો પાડી બધે એટલે પાડી મને ધુમાડો કરવો પડશે હવે ગુગળ નો નહીં પણ મરચાનો ધુમાડો કરું હા ઈ જઈને કરવાની મરચાનો ધુમાડો કરવો અબી હાલ પટ્ટી પડતો જા એ ના ધૂપ લઈ લ્યો ધૂપ લઈ લ્યો આગુ રાખો મરચું મન ફોડે તા આવી તો આગુ રાખો લે આ ધૂપ લેતા જાવ થોડું ધૂપ નહીં લેવું મારે અરે લેતા જાવ લેજો નહીં લેવું પાડો શી આયા તા પાળા ખાવા અરે બાઈક તો લેતા જાવ બાઈકે લેવા નહીં રે બાઈકે પાડું ખાવ તું મંગાઈ નહીં અરે રેવા હતા ભાઈ આવો તો એક ટકવા દઉં તો તમે ફોન આવ્યો હલો ઓ તમે ઘણા દાડે અમને યાદ કર્યા ઓ મકન ભાડે રાખવું એમ મકન તો હળો ને જો વાત કરશું જો હોય છે તો તમને હું ફોન કર્યો હા પારિયા જોડે જતા હતી આમાં તો લઈ આવું અઠવાડિયેથી ફોન બોને કર્યો ના કે ફાવક નહીં ફાવતું પૂછવું જ પડશે કે હોય તાળું કેમ મારેલું છે ધોરાજી આને મંગાઈ હા તાળું મારી તો જ આમાં પાડ્યા જ લે ચોકન જ્યાં દેખાતા નતા અઠવાડિયે હમણાં હે હું તો બહાર રહેવા નથી જતો રહ્યો ઓ હતા હોય કોઈ મહેમાન બેઠું તો તમારે કે પેલા તો હું તો મહેમાન સમજો પછી હું તો ભાડિયા જ છું મહેમાન નતા પાડ્યા જ હતા હા તે પણ હમણાં દેખાતા નહીં એ વળી જતા રહ્યા ચોક એ જતા રહે જતા રહ્યા હે આમ તો રોજ હોય એમની ભેગા બેહીને વાતો કરતા શેરના ગયા ગણો ને 2-3 દાડા જેવું થઈ ગયું કોઈ કીધા વગર જતા રહ્યા હે લે હજુ અઠવાડિયેથી નહીં ના એ બાદ નહીં હજુ 2-3 દાડે જતા રહ્યા ને હું આમ તો વાતો ચીતો કરતો હાલ તો ખાવા પીવાની તો અમે બધું વેચીને ખાતા પણ જતા રહ્યા હવે શિખર શું થયું મારા ઓળખ્યા મને કહેવાય નહીં રે કે હું જઉં એવું શું કરવાનું કેજો આ કોઈ રહેતું છે ને શીખર ઘરે શું હશે કેજો કોઈ બીવરણું જ નહીં રહેતું તમારા ઘરમાં વિવરણ તો તમારે પાડોશી તમને ચી નહીં ખબર એ તો નહીં એમ કે અરે જતા રહ્યા વોશિંગ્ટન ના મને કહેવાય નહીં રે એટલે કહું મને કોઈ કીધું નહીં 500 રૂપિયા આલીને ગયા તા મને એવું એમ કોઈ ફોન કે કશું નહીં બેહો ચાબા મેલું તાણ ના ના હવે આ ઘરે કોક પાવ બીજા કોકને હવે ગોતવું જ પડશે ને ભાડિયા જ ના ગોતો વળી તમારે ભાડું ખેડી આવે વળી તો એટલે જ ના પડી રહે તો કોક વળી એને 25 ના રૂપિયા વપરાશ સારું થઈ કરિયાણાનું નહીં હારા તોય તો નહીં ઉભો હા? ચાબા પીવો જ બેહો ના ના હા રણો તા હો એ હારો હા ભાડું લેવા આયા હે એ કઈ ભાડિયા તઈ ટકવા દઉં આ બાજુ ખાલી પાડોશી કેવો હ ભાડું મારું ઉઠ્યું કોઈ ખબર પડતી નહીં આ બીજો ભાડિયા જ લાવ્યો તોય ના રહ્યા હવે મુખી જોડે જવા દે એરા કોક કરશીવાનું ઓ તમ તાર બધી સગવડ તમને હશે હું તમારે આપણે ખબર ને આપણે જોયેલું કોઈ બાકી નહીં હોય ના કશો વધો નહીં તમતાર હું તો વાત કરું તમતાર એ સારું એ હા પછી ફોન કરું હું હા એ સારું બરોબર મજા હા મજામાં તમે શું કયો હા મજા આ કોને વાત કરતા હતા એટલે આ એક ભાઈબંધનો ફોન હતો એટલે કોક ભાડાની વાત કરતા મકન ભાડે લઈ આવું તું મકન હો મારા મેળાઈ જા કહો તો કે મકન તો મારે ભાડે આલું હ તમારું આપનું રહેતા એવી તમે હા તમે હું તો બહાર રહેવા નહીં ગયો અઠવાડિયે 7 મહિને એવું એમ હોવા ઓહો તે ભાડું હું છે એવું રીતનું હા તો હું પેલા હાલત માર ફોન આવ્યો હા હાલત તમે આવતા હતા ફોન ઈનો જ ચાલુ હતો એવું હતું એમ તાણ બરોબર તે હું કહું હા. ભાડું તો બહુ નહીં યાર 2500 રૂપિયા 2500 એમ આખું ખાસું 1 રૂપિયો નહીં કરું હો પણ હું એક ધણી પૂછી જઉં કે ભાઈ 2500 ભાડું છે
આપણે મકાન બતાવીને પછી તમે ત્યાં એન્ટર કરજો અંદર બરોબર અને લાઇટ બિલ તમારે ભરવાનું કે ધણીને બધું એ તો પછી અહીંયા માથે આવે કે 2500 મિલ ના એટલે મારે યાર આગળ કેવું કહો ભાઈ બિલનું તમારે ભરવાનું છે હા. સંડાસ બાથરૂમ છે ને બધું છે બધું છે ને ફૂલ સુવિધા તો કયો ના રે કશો વાંધો નહીં હું ફોન કરું તો કોઈ પાણી 24 કલાક ચાલુ હોય 24 કલાક પોણી એમ ને હા તો કશો ના જે પોણીનો વેરો બેરો આવે તો તમારા માથે હોય ભાઈ એ તો હું ભર દે હળો હા નકભાઈ તમે બધું આવી. અનકભાઈ તમે પોણીનું ને બિલનું ને પછી ને 2500 ના પોહાય ને યાર હા હળો તે 2000 રૂપિયા આપ્યું બરોબર તો પોણી ને બોણી બધું માથે રાખો ને 2000 માં કોઈ કરતે રે હે બે ભાડિયા દા પણ રહ્યા ના હપુચા તો ભાઈ પોણીનું તમારે માથે રાખો ને તો હાર તો હું ફોન કરું ઉભા રહો 2 મિનિટ હા ફોન કરો આદત કી આવું તો આજ હા 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 હલો મેળ પડી ગયો ઓ એટલે હાલત હું એ ફોન તમને કર્યો પાછો એક મકાન છે સંડાસ બાથરૂમ બધું છે પાણીની 24 કલાક સુવિધા છે અને 2500 રૂપિયા કઈ પણ એરા 2000 સુધી પટી જા ના ના લાઇટ બિલ તમારે ભરવું પડશે એનું તો લાઇટ બિલ તમારામાં આવે ને યાર તો ચાલ આવો તો હટાત આવો અત્યારે તો તમે તો ભાઈ કોઈ બીજો આવી જાય ના કરતી તમે આવી દો કે હાલત આવતા રહ્યો હાલત આ ધણી હોય જ છે પછી હું જતો રહ્યો ના હાલ આવો હળો હા હા તો હું અહીં બેઠો જ છું ઓફિસે વળતા ઘેર આવો હું આવું હળો એ હારું હળો ચોકન ના પૂછ્યો એ હા એ આવે જ છે તો તમે ઘડી ગયો હા. એ ઘર બર બતાવો તો હું લઈને જ આવું તમે આવો લઈને ના હું તો તમે ખાલી મને એમ ભેળો કરાવો હું લઈને જવું એ તો હા તે કશો વાંધો નહીં હેડો તો હું આવી તો ભાઈ હું તમને ભેગો કરાવું ત્યારે બતાવી આવો હા. હા હા ભલે રાખ. આવો અનાજી આવો આવો વળી. આ મેં હાલ ફોન ના તમને કીધું કો હાલ રહ્યો આવત છે આ રહ્યા એ જ અરે ભળ્યા થી આ રહ્યા એ જ જો હું એનું ઘર છે તમારે એ બધું ઘર આખું જોતા હો તમને યોગ લાગે તો મને ફોન કરજો હાલ જ જઈને જોતા આવીએ. હા એટલે તમે હાલ જોતા હો મારે થોડું ઓફિસમાં ફોર્મ હા ને એટલે હું ફોર્મ પટાઈ અને તમારે વાત કરું અને તમે જોતા હો પછી આવો તમે તાર શાંતિથી હા, તો વાંધો નહીં, તમે રહ્યો હારું. હા તમે જો મંગાજી હું બતાવતા હો વાત બતાવું જે ગમશે તો રહ્યા મનસી બરોબર હા, હા. આજથી આવો તો આજથી બરોબર વાત થઈ ગઈ ને ભાઈ તમારી? આજથી જ વળી જીતું આ લઈને ચામાં આવ્યો. જીતો ભરીને જીતો આ બાજ દેજો વળી હું વળી આપણે હવે જોતા આવીએ તારે પછી હા તો જોતા હું થોડું કામ પટાઈ દઉં હા એ હા. એ હારું. એ હા ભાઈ મને ફોન કરો ભાઈ થઈ એ હા. એ હા હા નહોળો તમે આવું હેડો આ તો મારી સ્ટાઇલ હે એવું હે આ હવા મોર્યું આપણું મકાન હ એમ હોવા મકાન તો સારું હે તમે તાર અંદર જઈને જોઈ લ્યો લે મંગાઈ હવ જોડે કયો આ પાહો નવો પાડિયા જ ના આગું હોવો આ બીજા હા તો પેલા તો જતા રહી એ તો જતા રહ્યા શિખર ફોન કશું આવે ને ફોન કર્યો તો ઉપાડતા નતા હા હમ. એ એરા નીકળી જાય બોલ્યા આગળ મને ખબર પડી જાય તો એરા નહીં રહી હવે તમે મકાન જોયું અંદર એટલે એમને આ કોઈ બીવડાતું નહીં પાછી એટલે આ કશું નહીં બીવડાવતું હું રહ્યો હું ના યાર પેલો બીવે ના 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 એમ તો આ રહેતા એમ તો કોઈ એવું ના હોય 7 વાર હું રહ્યો હોય પેલા જ બીવે ના હતા એ તો યાર લેવું નહીં હોય એવું નહીં હોય એવું એમ ને? હમ. જો તમે યાર ફૂડો ભાડિયાત ને વાપરતે હું લેવા કયો હમ પણ મારા મનમાં કોઈ હગા વાળું એટલે મૂકું પેલા જતા રહ્યા તો ફેર કોકને લઈને આવ્યા રહેવા કેવું હોય કયો મકાન ઘર તો સરસ હે. સરસ કમ્પ્લેટ હાલ કમ્પ્લીટ કમ્પ્લીટ બધી સુવિધા જો તને કોઈ જરૂર પડે તો મને કહેજો પાછો એમ સાંભળ્યું? પોણી 24 કલાક આવે કોઈ જરૂર પડે તો મને કહેજો હું બાજુ હું કહું એ વાન આ તમાર પાડોશી હો આવો કોઈ જરૂર પડે તો કહેજો આમાં ભાડિયાત ના હાથ આવજો જોરે ચોરાઈ હા કોઈ જરૂર પડે તો બાજુમાં રહું એવું હા વા ચા ખોટ મરચું ગમે તે જરૂર પડે ને જો ભાઈ લઈ આવવાનું હે શું આદમી લેતા આવશો અમે. હો અને હું તો તુમાળાય કરું જો તમે આજથી અત્યારે હાલ લેવા આવો કે પછી કાલ આવશો હાલથી જ હાલ દે હા લુકા ફુકા લઈને આવ્યો ને ભાડું
ભાડું તો તમે ઓનલાઈન કરી દો. હા હડો બરોબર માર મહિનો થાય ને તારીખ આવી જવું જો 1 તારીખે પૈસા આવી જવા જોઈએ. નંબર લાવ જો ફોન કરી દેજો બરોબર એના પર નાખી દેજો. શું નામ? મંગાજી. તમારું નામ? તને સારું હો જોઈ લીધું ને ઘર? રેડી. બસ તને સારું તાર હું તો હવે હાલ નહીં આવું હો. એ હા હું તો હવે જાઉં.